વિદ્યાના ધામમાં જ નશાનો સામાન જે છે એ ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી। અહીંયા હજારો વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરતા હોય છે, પરંતુ આ એ જ જગ્યા છે કે જ્યાં બાજુમાં જ કાયદા ભવન આવેલું છે। આ કાયદા ભવન પાસે જ આ દ્રશ્યો છે કે અહીંયા જે છે એ દારૂની બોટલો, ખાલી બોટલો જોવા મળી રહી છે। ખાસ કરીને આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ જગ્યા છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી છે। એટલું જ નહીં, અહીંયા બાજુમાં જ કાયદાનો ભવન આવેલું છે। અહીંયા જ વિદ્યાર્થીઓ છે તે કાયદાના પાઠ ભણે છે ને ત્યાં જ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના દારૂની ખાલી બોટલો છે, એક નહીં પરંતુ બબે બોટલો અહીં જોવા મળી રહી છે। ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ દારૂની બોટલો અહીંયા કોણ મૂકી ગયું અને અહીંયા કેવી રીતના પહોંચી, કેમ કે સમગ્ર ગુજરાતમાં જ્યારે દારૂબંધી હોય ત્યારે જે છે એ આ જગ્યાએ દારૂ પહોંચવો એ પણ આ દારૂ કોઈ પીધેલો છે ને ત્યારબાદ અહીંયા ખાલી બોટલો જોવા મળી રહી છે। એટલા માટે એવી પણ શંકા વ્યક્ત કરી શકાય છે કે આ જ આસપાસના વિસ્તારોમાં ક્યાંક જે છે નશો થયો હોય અને નશાની બોટલો છે તે અહીંયા જે છે એ પહોંચી હોય। ખાસ કરીને હજારો વિદ્યાર્થીઓ છે આવતા હોય, દૂર દૂરથી વિદ્યાર્થીનીઓ પણ આવતી હોય છે અને આ તમામની સુરક્ષા સામે પણ ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉઠી રહ્યા છે। ખાસ કરીને અવારનવાર રાજકોટમાં એ શિક્ષાના ધામમાંથી નશાના પદાર્થો મળવા એ ખૂબ આમ બાબત થઈ ગઈ। ભૂતકાળમાં પણ મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ પકડાણા હતા, એની પણ કોઈ પ્રકારે સરકારે પગલાં નથી લીધા। એટલા માટે બીજા પણ વિદ્યાના ધામમાં એ અવારનવાર આવી વસ્તુ પકડાય છે। જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાલી દારૂની વાત હોય તો એ ગુજરાત યુનિવર્સિટીમાં પણ પકડાણી હતી અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પહેલી વખત નહીં, અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવી ખાલી દારૂ બોટલો મળી આવે છે। તો પ્રશાસન શું કરી રહ્યું છે? શિક્ષાના ધામમાં જો નશાના આવી ખુલ્લેઆમ જો પદાર્થો મળી આવતા હોય તે ખૂબ દુઃખની બાબત છે। વિદ્યાના ધામમાં જ નશાનો સામાન જે છે એ ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી। અહીંયા હજારો વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરતા હોય છે, પરંતુ આ એ જ જગ્યા છે કે જ્યાં બાજુમાં જ કાયદા ભવન આવેલું છે। આ કાયદા ભવન પાસે જ આ દ્રશ્યો છે કે અહીંયા જે છે એ દારૂની બોટલો, ખાલી બોટલો જોવા મળી રહી છે। ખાસ કરીને આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ જગ્યા છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી છે। એટલું જ નહીં, અહીંયા બાજુમાં જ કાયદાનો ભવન આવેલું છે। અહીંયા જ વિદ્યાર્થીઓ છે તે કાયદાના પાઠ ભણે છે ને ત્યાં જ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના દારૂની ખાલી બોટલો છે, એક નહીં પરંતુ બબે બોટલો અહીં જોવા મળી રહી છે। ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ દારૂની બોટલો અહીંયા કોણ મૂકી ગયું અને અહીંયા કેવી રીતના પહોંચી, કેમ કે સમગ્ર ગુજરાતમાં જ્યારે દારૂબંધી હોય ત્યારે જે છે એ આ જગ્યાએ દારૂ પહોંચવો એ પણ આ દારૂ કોઈ પીધેલો છે ને ત્યારબાદ અહીંયા ખાલી બોટલો જોવા મળી રહી છે। એટલા માટે એવી પણ શંકા વ્યક્ત કરી શકાય છે કે આ જ આસપાસના વિસ્તારોમાં ક્યાંક જે છે નશો થયો હોય અને નશાની બોટલો છે તે અહીંયા જે છે એ પહોંચી હોય। ખાસ કરીને હજારો વિદ્યાર્થીઓ છે આવતા હોય, દૂર દૂરથી વિદ્યાર્થીનીઓ પણ આવતી હોય છે અને આ તમામની સુરક્ષા સામે પણ ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉઠી રહ્યા છે। ખાસ કરીને અવારનવાર રાજકોટમાં એ શિક્ષાના ધામમાંથી નશાના પદાર્થો મળવા એ ખૂબ આમ બાબત થઈ ગઈ। ભૂતકાળમાં પણ મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ પકડાણા હતા, એની પણ કોઈ પ્રકારે સરકારે પગલાં નથી લીધા। એટલા માટે બીજા પણ વિદ્યાના ધામમાં એ અવારનવાર આવી વસ્તુ પકડાય છે। જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાલી દારૂની વાત હોય તો એ ગુજરાત યુનિવર્સિટીમાં પણ પકડાણી હતી અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પહેલી વખત નહીં, અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવી ખાલી દારૂ બોટલો મળી આવે છે। તો પ્રશાસન શું કરી રહ્યું છે? શિક્ષાના ધામમાં જો નશાના આવી ખુલ્લેઆમ જો પદાર્થો મળી આવતા હોય તે ખૂબ દુઃખની બાબત છે।